જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું કે ચૈત્રી નવરાત્રિની પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી અને તેની પૌરાણિક કથા. ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ વખતે ચૈત્રી નવરાત્રિ 30 માર્ચથી 7 એપ્રિલ સુધી શરૂ રહેશે. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા દુર્ગાનું નામ શૈલપુત્રી રાખવામાં આવ્યું કારણ કે તેણીનો જન્મ પર્વત રાજા હિમાલયની પુત્રી તરીકે થયો હતો. માતા શૈલપુત્રીની નંદી નામના નંદી પર સવારી કરે છે અને તેના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ ધરાવે છે. માતા શૈલપુત્રીની પૂજા જીવનમાં સ્થિરતા અને સંકલ્પ લાવે છે. તમને ખ્યાલ જ હશે કે શારદીય નવરાત્રિમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. શું તમે જાણો છો કે નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા શા માટે કરવામાં આવે છે અને તેમની જોડાયેલી વાર્તા શું છે? તો મિત્રો, પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે હિમાલય રાજાને પુત્રીનો જન્મ થયો ત્યારે તેનું નામ શૈલપુત્રી રાખવામાં આવ્યું. તેમનું વાહન વૃષભ છે, તેથી તેમને વૃષરુદ્ધ પણ કહેવામાં આવે છે. માતા શૈલપુત્રીના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. તેણીને સતી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે માતા સતીનું બીજું સ્વરૂપ છે. એકવાર પ્રજાપતિએ યજ્ઞ કર્યો ત્યારે તમામ દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ ભગવાન શિવને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ત્યારે ભગવાન શિવે માતા સતીને કહ્યું કે બધા દેવતાઓને યજ્ઞમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ મને નહીં, તેથી મારે ત્યાં જવું યોગ્ય નથી. માતા સતીની પ્રબળ વિનંતી જોઈને ભગવાન શંકરે તેમને યજ્ઞમાં જવાની મંજૂરી આપી. જ્યારે સતી ઘરે પહોંચી ત્યારે તેને માતા તરફથી જ સ્નેહ મળ્યો. તેમની બહેનોએ કટાક્ષ અને ઉપહાસ શરૂ કર્યો, જે ભગવાન શંકર પ્રત્યે તિરસ્કાર દર્શાવે છે. દક્ષે તેમને અપમાનજનક શબ્દો પણ કહ્યા, જેના કારણે માતા સતી ખૂબ જ ગુસ્સે થઈ ગયા. તે પોતાના પતિનું અપમાન સહન ન કરી શકી અને યોગની અગ્નિમાં પોતાની જાતને બાળીને રાખ થઈ ગઈ. આ દુઃખથી વ્યથિત થઈને ભગવાન શંકરે યજ્ઞનો નાશ કર્યો. આગલા જન્મમાં માતા સતીનો જન્મ શૈલરાજ હિમાલયની પુત્રી તરીકે થયો હતો અને તે શૈલપુત્રી કહેવાતી હતી. તેણીને પાર્વતી અને હેમવતી તરીકે પણ ઓળખવામાં આવે છે. માં શૈલપુત્રીના લગ્ન ભગવાન શંકર સાથે થયા હતા અને તે ભગવાન શિવની પત્ની બની હતી. તેથી નવરાત્રિના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે અને તેમને ઘી અર્પણ કરવામાં આવે છે. તો મિત્રો, આ હતી માં શૈલપુત્રી વિશેની સંપૂર્ણ જાણકારી. જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.